રાજકોટને સૌરાષ્ટ્ર કચ્છની હાઈકોર્ટની બેન્ચ ફાળવવા માટે ધોરાજી વકીલ મંડળ દ્વારા ડેપ્યુટી કલેક્ટર મારફતે સરકારશ્રીને આવેદનપત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી છે. વિશેષમાં ગુજરાત હાઈકોર્ટમાં સૌરાષ્ટ્ર કચ્છના અંદાજે 40% કેસોનો ભરાવો હોય છે અને આમ જનતાને હેરાન પરેશાન ન થવું પડે તે માટે હાઈકોર્ટની બેન્ચ રાજકોટને ફાળવવા રજૂઆત કરવામાં આવેલી છે. હાઈકોર્ટમાં 40% તકરારી લિટિગેશન કેસોનો ભરાવો હોય છે, જેથી ગુજરાત હાઈકોર્ટમાં રાજકોટને હાઈકોર્ટની બેન્ચ મળવાથી હાઈકોર્ટમાં કામનું ભારણ ઓછું થશે અને સૌરાષ્ટ્ર કચ્છની જનતાને ન્યાય મળી રહેશે. ઘણા રાજ્યોમાં હાઈકોર્ટની 2 થી 3 બેન્ચો હોય છે, તો રાજકોટને પણ હાઈકોર્ટની બેન્ચ ફાળવવા ધોરાજી વકીલ મંડળ દ્વારા માંગણી કરવામાં આવી છે. રિપોર્ટર વિશાલ વડિયાતર, આઝાદ મીડિયા લાઈવ, ધોરાજી. હું દીપક વૈષ્ણવ, એડવોકેટ, ઉપપ્રમુખ, ધોરાજી વકીલ મંડળ. નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ચાલતા તમામ કેસો પૈકી 40% કેસો સૌરાષ્ટ્રના કેસો ચાલે છે. જે અનુસંધાને સૌરાષ્ટ્રના તમામ વકીલ મંડળો દ્વારા રાજકોટને ગુજરાત હાઈકોર્ટની બેન્ચ મળે તે માટેના ભૂતકાળમાં અગાધ પ્રયત્નો કરવામાં આવેલ છે, પરંતુ આજ દિવસ સુધી કોઈ સકારાત્મક કાર્યવાહી કરવામાં આવેલ નથી. જે અનુસંધાને ફરીથી રાજકોટ વકીલ મંડળ દ્વારા સૌરાષ્ટ્રને હાઈકોર્ટની બેન્ચ મળે એ માટે ફરીથી પ્રયત્નો ચાલુ કરેલ છે. જે અનુસંધાને સૌરાષ્ટ્રના તમામ વકીલો મંડળ દ્વારા જે તે તાલુકામાં મામલતદાર કે ડેપ્યુટી કલેક્ટરને આ અંગેનું એક આવેદન પત્ર પાઠવવાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. જે અનુસંધાને અમે ધોરાજી વકીલ મંડળ દ્વારા તારીખ 28/7/2026 ના રોજ ધોરાજી વકીલ મંડળના તમામ સભ્યોએ નામદાર ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદન પત્ર પાઠવેલ છે. જે આવેદન પત્રમાં પાઠવેલ ભાગરૂપે ધોરાજી વકીલ મંડળના તમામ સભ્યો હાજર રહેલ હતા. તેમજ આવેદન પત્ર મુજબ અને રાજકોટ બાર એસોસિએશનના સૂચના મુજબ સૌરાષ્ટ્રના તમામ તાલુકાના વકીલ મંડળો આજરોજ તારીખ 29/7/2026 ના રોજ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેલ હતા અને એ અંગેનો ઠરાવ કરી નામદાર કોર્ટને ઠરાવની એક નકલ પૂરી પાડેલ છે. અને આ તકે જો રાજકોટને સૌરાષ્ટ્ર હાઈકોર્ટની બેન્ચ આપવામાં આવે તો સસ્તો ન્યાય અને ઝડપી ન્યાયનો હેતુ સરી